હાલો મિત્રો, તો આજે આપણે સંચાલનના સિદ્ધાંતોવાળા પાઠના VSQને ચેક કરવા છે. જોઈએ સંચાલનના સિદ્ધાંતો એટલે શું. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. અને આ સિદ્ધાંતોને ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. સમય નિરીક્ષણ એટલે શું? તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ફેડરિક ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયે પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. સંચાલનની વિચારધારા એટલે શું? તો સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેના પરિણામે અનેક શાખા પ્રશાખાનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમો તરીકે ઓળખવામાં આવે છે. વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓ વગેરેનો સમાવેશ થાય છે. વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર પણ ભાર મૂકે છે. ચાલો, પાંચમો પ્રશ્ન. આધુનિક વિચારધારામાં સંચાલનને કયા વિષયો સાથે અનુબંધ છે? તો આધુનિક વિચારધારામાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની હિમાયત કરવામાં આવી છે. એટલે કે આ બધા વિષયો સાથે સંચાલનની વિચારધારાને કંઈક ને કંઈક સંબંધ જોવા મળે છે. સંચાલનની વિચારધારાઓ એટલે શું? તો સંચાલન ક્ષેત્રે વિવિધ સંશોધનો, અભ્યાસો, પરિણામોને આધારે અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેના પરિણામે અનેક શાખા પ્રશાખાનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો કહેવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો 19મી સદીના અંત સુધીમાં સંચાલનની જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. પ્રશિષ્ટ વિચારધારાઓની મુખ્ય મર્યાદા કઈ હતી? તો એમાં નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આપવામાં આવતું, માનવીય અભિગમને ઓછું મહત્વ આપવામાં આવતું હતું, અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવતી હતી. આ એની મર્યાદાઓ હતી. નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો પ્રશિષ્ટ વિચારધારાની ખામીને દૂર કરવા કેટલાક સુધારા કરી નવા અભિગમો રજૂ કરાયા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવ્યું. નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય યોગદાનકર્તા કોણ હતા? તો નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા એલ્ટન મેયો હતા, જેણે હોર્થોન પ્રયોગ નામનો એક પ્રયોગ આપ્યો હતો ભાઈ, બરોબર. આ ઉપરાંત રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરીસ અને મેકગ્રેગર અને માસ્લો જેવા મુખ્ય યોગદાનકર્તાઓ હતા. વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતર સંબંધો, બરાબર, માનવીય આંતર સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા, બરાબર, વધારવા ઉપર ભાર મૂકે છે. એટલે ખાસ યાદ રાખજો. આધુનિક વિચારધારામાં કયા સંચાલન શાસ્ત્રીઓનું પોતાનું પ્રદાન આપ્યું છે? તો આધુનિક વિચારધારામાં કુંતઝ હોય, ઓડોનલ હોય, જ્યોર્જ આર ટેરી હોય, પીટર એફ ટ્રકર હોય, વિલિયમ ઓચી હોય અને આપણા ભારતીય CK પ્રહલાદ હોય, તો એમનું યોગદાન રહેલું છે.
ગતિ નિરીક્ષણ એટલે શું? ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. ઉત્તેજક વેતન એટલે શું? તો કાર્યના બદલામાં સામાન્ય વેતન કરતાં ઊંચા દરે વધારવાનું જે વેતન કે બોનસ ચૂકવવામાં આવે છે તેને ઉત્તેજક વેતન કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા પણ આપી છે. કર્મચારીઓ વધુ કામ કરી શકે તે માટે તેઓને પ્રોત્સાહન સ્વરૂપે જે વેતન આપવામાં આવે છે તેને ઉત્તેજક વેતન કહે છે. ધંધામાં નફો ઉપરાંત અન્ય કયા ધ્યેય છે? ધંધામાં નફો ઉપરાંત સમાજના વિકાસ અને ઉન્નતિ અને આ બધા ધંધાકીય એકમના લક્ષ્ય કહી શકાય, ધ્યેય કહી શકાય. ભાઈ નફો તો કમાવાનો જ છે, પણ સાથે સાથે સમાજની ઉન્નતિ માટેના પણ કાર્યો કરવાના છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન શું છે? તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન છે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી જેવી બાબતોનો મુખ્ય અહીંયા પ્રદાન જોવા મળે છે. મેક્સ વેબરનું સંચાલન વિચારધારામાં પ્રદાન શું હતું? તો મેક્સ વેબરે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં અમલદારશાહીનો વિચારોનું પ્રદાન કર્યું હતું. અમલદારશાહી એટલે મેક્સ વેબર. શ્રમ વિભાજનના સિદ્ધાંતના 2 ફાયદા. તો શ્રમ વિભાજનના સિદ્ધાંતના કારણે સંચાલકો અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધે છે તેમજ વિશિષ્ટીકરણ શક્ય બને છે. ફ્રેડરિક ડબલ્યુ ટેલરે કઈ કંપનીના મેનેજર હતા? તો ફ્રેડરિક ડબલ્યુ ટેલર બેથલેહેમ સ્ટીલ કંપનીના મેનેજર હતા. પ્રમાણ સમય એટલે શું? તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે તેને સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે પ્રમાણ સમય કહે છે. પ્રમાણ કાર્ય એટલે શું? ગતિ નિરીક્ષણના કારણે પ્રમાણ સમયમાં કામદારે કેટલું કાર્ય કરવું તે નક્કી કરવું એટલે પ્રમાણ કાર્ય, જેને કહેવામાં આવે સ્ટાન્ડર્ડ વર્ક. સત્તા સોંપણી વખતે કયા પરિબળો ધ્યાનમાં લેવાય છે? તો કર્મચારીઓનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે જેવા પરિબળો સત્તા સોંપણી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. થાક નિરીક્ષણ એટલે શું? કાર્યસ્થળ પર કામ કરતા કામદારોની કાર્યશક્તિ ઘટાડતા પરિબળોનો વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કરવો એટલે થાક નિરીક્ષણ. ભાઈ જો કર્મચારીઓ કામ કરતા હોય એ સ્થળે જે પણ એવા પરિબળો હોય કે જેને કારણે એમને થાક લાગે છે એનો વૈજ્ઞાનિક ઢબે તમારે પરીક્ષણ કરવાનું, મતલબ કે વૈજ્ઞાનિક ઢબે તમારે અભ્યાસ કરવાનો અને જેને તમે થાક નિરીક્ષણ કહી શકો છો. કઈ બાબતોમાં પ્રમાણીકરણ જરૂરી છે? તો જો ઓજારો હોય, સાધનો હોય, સમય હોય, કામકાજની સ્થિતિ જેવી બાબતોમાં પ્રમાણીકરણ ખૂબ જ જરૂરી છે. કાર્ય વિશ્લેષણની પદ્ધતિઓ જણાવો. તો કાર્ય વિશ્લેષણની 3 પદ્ધતિ છે ભાઈ: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ. ચલો આગળ વધીએ. સંચાલનના સિદ્ધાંતોનો મુખ્ય ભાગ કયો છે? તો સંચાલનના સિદ્ધાંતોનો મુખ્ય ભાગ સંચાલનની વિચારધારાનો છે. ભાઈ એક બીજું પણ આપેલું છે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે અને જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. અને આ સિદ્ધાંતો એટલે સંચાલનના સિદ્ધાંતો. શિસ્ત માટે કઈ બાબતો મહત્વની છે? શિસ્ત માટે શિસ્ત માટે યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ અને ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી મહત્વની બાબતો જરૂરી છે. સંરક્ષણ પ્રવૃત્તિઓમાં શેનો સમાવેશ થાય? તો સંરક્ષણ પ્રવૃત્તિઓમાં કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, માલસામાનની સલામતી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે શું ભેદ છે? મૂલ્ય એ સ્વીકાર્ય અથવા ઇચ્છનીય હોય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય
સત્ય તથા માર્ગદર્શિકા છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ હતા? તો પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓમાં ફ્રેડરિક વિન્સલો ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે. જેમાં ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ચાલો, વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? તો વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સમય નિરીક્ષણ એટલે શું? કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે ભાઈ સમય નિરીક્ષણ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો.